શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં તથા લાયન્સ ક્લબ ઓફ માધાપર, લાયન્સ ક્લબ ઓફ નલિયા, જીવન જ્યોત બ્લડ બેંક ભુજ તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા, રામદેવ પીર મિત્ર મંડળ નલિયાના સહયોગથી સર રાજેશભાઈના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વિજયગીરી ગોસ્વામી આશાપુરા મંદિર નલિયા અને ગોવિંદજી રાઠોડ પ્રમુખ શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા પ્રેમજીભા સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું. કુલ 101 બોટલ 30,300 સીસી રક્ત એકત્ર થયું હતું. આ કાર્યક્રમમાં જીવન જ્યોત બ્લડ બેંક ભુજના મયુરભાઈ સોલંકી, જગદીશભાઈ ગોહિલ, પાર્થભાઈ પટેલ, અંજનાબેન હિરાણી, ભાવનાબેન ગોંડલિયા સેવા આપી હતી. સાથે માધવપર લાયન્સ ક્લબના કિંચન ઠક્કર, નલિયા લાયન્સ ક્લબના સંગ્રામજી સોલંકી, ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયાના કપિલભાઈ ગણાત્રા, સચિન જોશી, લલિત જોશી, મહેન્દ્ર સોલંકી, રામદેવ પીર મિત્ર મંડળના જેઠુભા પરમાર તથા કચ્છી રાજપૂત સમાજ નલિયાના ધનજીભા રાઠોડ, ભરતભાઈ હોથી, બિપિનભાઈ દરાડ, નારણજી રાઠોડ, જયંતિભાઈ સોલંકી, પરણભા ભારાણી, કિશોરભાઈ આમર કોઠારા ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ રાજપૂત સમાજના પ્રમુખ જીતુભા મકવાણા અને ચંદ્રકાંતભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્વ રાજેશભાઈ મિત્ર વર્તુળમાંથી આનંદભાઈ દરાડ, ધર્મેન્દ્રભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.